સમાચાર અત્યારે અમરેલીથી સામે આવી રહ્યા છે। અમરેલીની અંદર આગ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આગને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। બાબરા જીઆઈડીસીમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે। પ્લાસ્ટિકની રુદ્રા ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ લાગ્યા હોવાની ઘટના બની છે। ફાયર ફાઇટરે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે। મહામહેનતે આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી છે। પ્લાસ્ટિકની રુદ્રા ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા પરેશ પરમાર આપી રહ્યા છે। પરેશ, અમરેલી જિલ્લાની જે જીઆઈડીસી છે તેની અંદર ભીષણ આગ લાગ્યા હોવાની ઘટના બની છે, શું કહેશો? જી બિલકુલ, આજે અમરેલીનું જે બાબરા છે, બાબરામાં જીઆઈડીસીમાં આગની ઘટના બની છે। ત્યારે પ્લાસ્ટિકની જે રુદ્રા ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ ભભૂકી ઉઠી છે। જોકે આ પ્લાસ્ટિકની જે ઇન્ડસ્ટ્રીઝ છે તેમાં જે પ્લાસ્ટિકના ગઠ્ઠાઓ જે બનાવવામાં આવે છે અને જે અન્ય વસ્તુ બનાવવા માટે ઉપયોગી આવતા હોય છે, ત્યારે એ જ ઇન્ડસ્ટ્રીમાં અચાનક જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અમરેલી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ત્યારે અમરેલી ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી અને 24,000 લીટર પાણીનો સતત મારો ચલાવી અને આગ પર કાબુ મેળવી સતત 2 કલાક ઉપરાંત જહેમત ઉઠાવી હતી અને આગ પર કાબુ મેળવી છે। ત્યારે સદનસીબે કોઈ જાનહાની કે કોઈ ઘટના નથી બની, પરંતુ જે આ મોટી દુર્ઘટના થતા ટળી છે। ત્યારે ઉનાળાના તાપના પ્રકોપથી આગની ઘટનાઓ અવારનવાર અમરેલી જિલ્લાઓમાં બનતી હોય છે, પરંતુ આજે ફરી આ એક ઘટનામાં વધારો થયો છે। ત્યારે આજે બાબરાની જે જીઆઈડીસી છે તેમાં જે પ્લાસ્ટિકમાં અચાનક જ મોટી આગની ઘટના બની છે અને ભીષણ આગ પરથી મોટી દુર્ઘટના થતા ટળી છે। જી પરેશ, તમામ વિગતો આપી તે બદલ આભાર।